સ્થાનો પર લૂંટનો ધંધો બંધ કરાવવાની વીટીવી ન્યૂઝની આ મુહિમ, ખોટી રીતે ચાલતા ધંધાને બંધ કરાવવા વીટીવી ન્યૂઝનું આ મહાઅભિયાન ચાલી રહ્યું છે। પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ તંત્ર દ્વારા સમગ્ર મુદ્દે ખુલાસો જરૂરી છે। જિલ્લા કલેક્ટર શ્રદ્ધાળુઓને લૂંટનારાઓ પર શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। લુખ્ખા તત્વોની સરકારી જમીન પર પાર્કિંગના નામે લૂંટ ચલાવવાની હિંમત કેમ થઈ? લોકો પાસેથી રૂપિયા મારી ખાનારા સોદાગરોએ માય ભક્તોને પણ નથી બક્ષ્યા, જેને લઈને હવે અનેક સવાલો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારે પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં શ્રદ્ધાળુઓ પાસેથી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ થઈ રહી છે। વીટીવી ન્યૂઝે આ અંગે ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે, જેમાં યાત્રાધામમાં દર્શને આવતા ભક્તોને સ્થાનિકો બેફામ લૂંટી રહ્યા છે। પાવાગઢમાં તળેટીમાં સરકારી જગ્યામાં સ્થાનિકો વાહન ચાલકો પાસે પાર્કિંગ કરાવે છે અને પાર્કિંગના 100 રૂપિયા તેમની પાસેથી પડાવી લે છે, જેને લઈને હવે સવાલો અનેક ઉદ્ભવી રહ્યા છે। અહીંયા યોગ્ય કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી અને રોડ પર પાર્કિંગ કરાવવાના એટલે કે સરકારી જમીન પર પાર્કિંગ કરાવવાના પણ સ્થાનિકો વાહન ચાલકો પાસેથી 100 રૂપિયા ઉઘરાવે છે। એટલે કે અહીંયા સરેઆમ આ પ્રકારની લૂંટ છે તે ચાલી રહી છે અને લોકો મજબૂર બનીને આ સ્થાનિકોને 100 રૂપિયા આપી પણ દે છે। પરંતુ હવે આ તમામ વિગતે તંત્ર શું કાર્યવાહી કરશે? કારણ કે અમે તો આ અહેવાલ છે તે પ્રસારિત કર્યો છે, જે પ્રકારે તંત્ર આ તમામ વિગતોથી જાણીને પણ અજાણ બનતી હોય તેવું સામે આવી રહ્યું છે, પરંતુ હવે સવાલો છે તે અહીંયા અનેક થઈ રહ્યા છે। તો જે પ્રકારે હવે આ સમગ્ર વિગતો છે તે સામે આવી રહી છે। લેભાગુ તત્વો અહીંયા ઉઘાડી લૂંટ છે તે ચલાવી રહ્યા છે। અનેક આવા ધાર્મિક સ્થાનો હશે કે જ્યાં આ પ્રકારની મનમાનીએ ચાલી રહી હશે, લોકો પાસેથી પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવતી હશે, પરંતુ પાવાગઢના આ દ્રશ્યોને આ ઘટના જોઈને ચોંકી જવાય તેવી છે, કારણ કે સરકારી જમીન અને અહીંયા સ્થાનિકો છે તે પાર્કિંગના નામે 100 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવે છે અને હવે જવાબ કોઈની પાસે નથી, પરંતુ હવે તંત્ર પોતાના કાન ખોલે અને આ તમામ વિગતો જાણે અને કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે। તો એકલધામના મહંત આપણી સાથે જોડાયા છે। બાપુ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો યાત્રાધામ જેને આપણે કહીએ છીએ અને જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે દર્શન કરવા માટે, અને ત્યાં જ તે લોકો પાસે જ આ પ્રકારની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે, તે કેટલું યોગ્ય? શું કહેશો આ બાબતે? બિલકુલ ખોટો કહેવાય। યાત્રીઓ દર્શન કરવા આવતા હોય છે, તમે ત્યાં લૂંટ મચાવો છો, બિલકુલ વ્યાજબી નથી, ગેરવ્યાજબી છે ને આ એક જગ્યા છે એવું નથી, મેં ઘણી જગ્યાએ જોયું છે। ત્યાંના મેનેજમેન્ટે આવી વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ કે દર્શનાર્થીઓ યાત્રીઓ દર્શન કરવા આવતા હોય છે, તીર્થ કરવા આવતા હોય છે, ત્યાં આપણે લૂંટ મચાવી દઈએ એ બિલકુલ વ્યાજબી નથી। એટલે મારો માનવો છે કે ત્યાંનો જો મેનેજમેન્ટ છે, મંદિરનો મેનેજમેન્ટ છે, એને ઉપર ધ્યાન આપવું જોઈએ। અને બીજો નંબર વાત એ છે કે તે સરકારી જમીન છે, સરકારી જમીન ઉપર પ્રાઇવેટ લોકોએ પોતાને નામે ઓછો બનાવી અને લૂંટ મચાવી રહ્યા છે। ભાઈ, તમારે નામે શું જમીન છે? તમારી જમીન છે, ત્યાં તમારો શું હક છે? એટલે આ લૂંટ મચાવી રહ્યા છે, ગમે તેવો હોય એને ઉપર કડક કાર્યવાહી કરીને ત્યાં યાત્રીઓને કોઈ રીતે સમસ્યા ન થાય, કોઈ રીતે એને તકલીફ ન પડવી જોઈએ, આવો મંદિર મેનેજમેન્ટ ધ્યાન આપવો જોઈએ। અગર મંદિર મેનેજમેન્ટ ધ્યાન નથી આપતો તો સરકારને ચોક્કસ ધ્યાન આપવું જોઈએ કે લોકો ત્યાં જાય છે દર્શન કરવા માટે અને આ લોકો ત્યાં લૂંટ મચાવી બેઠા ગેરકાયદેસર સરકારી જમીનો છે, સરકારી જમીન ઉપર વાહન યાત્રીઓ ઉભા રાખે છે, ત્યાં 100, 200, 500 રૂપિયા લઈ લે છે। આ શેના 500 રૂપિયા, શેના 100 રૂપિયા? તમે શેના પૈસા લઈ રહ્યા છો? બિલકુલ ગેરવ્યાજબી છે। જેટલી તત્કાલ બને એટલી આવા વિષય મંદિરો ઉપર ગમે ત્યાં ચાલતા હોય બંધ કરી દેવા જરૂરી છે। બિલકુલ દેવનાથ બાપુ, પરંતુ આ વિગતો તો ઘટના તો ત્યારે સામે આવી જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા, વિડીયો સામે આવ્યો ને ત્યારબાદ આ વિગત સામે આવી। આ કારસ્તાન, આ ઉઘાડી લૂંટ તો ખબર નહીં કેટલા સમયગાળાથી ચાલતી હશે। અત્યાર સુધી તંત્ર કે મંદિરના કોઈ યોગ્ય ટ્રસ્ટ વિભાગના પણ ધ્યાનમાં નહીં આવ્યું હોય, કારણ કે ટ્રસ્ટીને અમે પ્રશ્ન કરવાનો સવાલ કર્યો તો પછી તેમને મૌન ધારણ કરી લીધું। તેમને તે જાણે છે, આ તમામ ઘટનાઓથી વાકેફ છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। એ મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે, ઘણા ટાઈમથી ચાલે છે અને જે મંદિર મેનેજમેન્ટ એનો જવાબ નથી આપતો, ધ્યાન નથી આપતો,
તો એનો સીધો એ જ મતલબ થાય છે કે એ મિલીભગત છે. મિલીભગત સિવાય એ થઈ શકે એમ છે નહીં. કેમ કે ત્યાં મંદિર મેનેજમેન્ટ અગર ખબર ન હોય ને આપ વાત કરો તો એને સંજ્ઞાનમાં આવતે ને એના ઉપર કાર્યવાહી કરે. સમજી લીધું કે ભાઈ મંદિર મેનેજમેન્ટને ખબર નહીં હોય ત્યારે આ બધો ધંધો ચાલતો હશે. અને ત્યારે મંદિર મેનેજમેન્ટને તમે સવાલ કરો છો ને એ માંડો ફેરવી લે છે તો સીધો થાય છે કે એ લોકોને ખબર છે એ બધાની મિલીભગત છે, પૈસાનો ત્યાં બંટવાનો થાય છે, લૂંટ મચાવી રહ્યા છે. મંદિર મેનેજમેન્ટ હો કે ત્યાં લોકલ બીજા લોકો જે પણ હો તે લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને કોઈ બી રીતે દર્શનાર્થી કા યાત્રીઓ જાય છે એને કોઈ રીતે પ્રોબ્લેમ ઉભી ન થવી જોઈએ એ પહેલો ધ્યાન આપવું જોઈએ. બિલકુલ બાબુ, પરંતુ એવું નથી લાગી રહ્યું કે આ તો યાત્રાધામ છે, શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે છે, ભક્તો ત્યાં પહોંચે છે, ધાર્મિક સ્થળ પર તમે બેઠા છો અને પછી ત્યાં જ આ પ્રકારની લૂંટ ચલાવવામાં આવે. શરમજનક વાત નથી આ? ભાઈ લૂંટારું હોય છે ને એને કોઈ જગ્યાએ કોઈ ચીજ નડતી નથી. કે મંદિર હોય કે ગમે તે બીજી જગ્યા હોય છે એનો કામ હોય છે લૂંટાવાનો. જેની પ્રકૃતિ એવી થઈ ગઈ છે, જેનો સ્વભાવ લૂંટવાનો થઈ ગયો હોય, એ મંદિર હોય અથવા તો મંદિરથી બહાર ગમે તે હોય એને લૂંટવાનો છે. તો આવા લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. અગર કાર્યવાહી નહીં કરો તો આ લોકો આવી જ રીતે પોતાના બિઝનેસ ચલાવતા રહેશે, પોતાના ધંધા ચલાવતા રહેશે અને યાત્રીઓને પરેશાન કરીને પોતાના ખિસ્સા ભરતા રહેશે. તો મારો માનવો છે કે એને ઉપર સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. મંદિર મેનેજમેન્ટ ધ્યાન નથી આપતો તો સરકારને ધ્યાન આપવું જરૂરી છે. કેમ કે આવી રીતે યાત્રીઓને પરેશાન કરવા એ યોગ્ય બિલકુલ નથી. યાત્રીઓ પાસે ખોટી રીતે પૈસા પડાવી લેવા બિલકુલ યોગ્ય નથી. બિલકુલ દેવનાથ બાપુ, સવાલ તો હાલ અનેક થઈ રહ્યા છે, પરંતુ દ્રશ્યો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે જ્યાં રોડ છે, સરકારી જમીન છે ને ત્યાં ગાડી પાર્ક કરવાના 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એટલે આ તો ખરેખર ગેરકાયદેસર જ છે. સાથે સાથે તંત્ર શું આ તમામ ઘટનાઓથી વાકેફ નહીં હોય? આ પ્રકારની લૂંટ ચલાવવામાં આવે છે, તંત્રને જાણ નહીં હોય તમામ વિગતોની, તો અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી નથી કરતું આ બાબતે? કારણ કે શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે છે ને તેમની પાસેથી આ પ્રકારની ઉઘાડી લૂંટ કરવી. અરે તંત્રને ખબર હોય કે આજ નવો નથી ચાલ્યો, 1-2 દિવસથી નથી ચાલતો. છેલ્લે હું તમને આ ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ કહું છું. 10 વર્ષ પહેલા હું પાવાગઢ ગયેલો અને ત્યાં જે પાર્કિંગ વાહન છે એના પૈસા લેતા હતા. તો મંદિર મેનેજમેન્ટને ખબર હશે અને પ્રશાસનને પણ ખબર હશે કે આ બધો ચાલી રહ્યો છે. પણ આમાં તકલીફ શું ઉભી થાય છે કે બધાનો જ મિલીભગત હોય છે, બધાને બધી રીતે પૈસા પહોંચી જતા હોય છે. એટલે એના માટે તો કમાણીનો જરિયો છે. આપણે માટે કદાચ ખોટો થાય એમ છે, ખોટો લાગે છે કે ખોટો થઈ રહ્યો છે. પ્રશાસન અને મંદિર મેનેજમેન્ટ એને તો પૈસા આવક થઈ રહી છે, એના માટે તો દૂધની ભેંસ છે. હા, સોનાની ઈંડા દેવા વાળી મુર્ગી છે અને સોનાની ઈંડા દેવા વાળી મુર્ગીને આ કેવી રીતે મારી શકે? એટલે બધો જ ખ્યાલ હોય છે, બધો ખબર છે, છતાં પણ યાત્રીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, લૂંટ મચાવવામાં આવી રહી છે. મારો માનવો છે કે આ લૂંટ બંધ થવી જોઈએ. આ એક જગ્યા નહીં, બીજે ગમે ત્યાં તીર્થ સ્થળ ઉપર કોઈ આવી રીતે જો લૂંટખાટ કરી રહ્યા છે, એવી રીતે કોઈ લૂંટ મચાવી રહ્યા છે, બિલકુલ ગેરવ્યાજબી છે. તો બંધ થવો જરૂરી છે. બિલકુલ દેવનાથ બાપુ, વીટીવીના દર્શકોએ કેટલીક ફરિયાદો કરી છે, તે હવે પહેલા સાંભળી લઈએ. आपने गाड़ी कहाँ पे पार्क की और कितने पैसे लिए? 100 रुपये ली। क्या करने आए हुए आप? दर्शन करने आए। अच्छा, कहाँ पे गाड़ी खड़ी है? रोड के साइड में खड़ी है? हाँ, रोड के साइड में थी। यहाँ कोई पार्किंग की जगह है? नहीं, पार्किंग की जगह ये गाड़ियाँ लग रही थी सब, तो हमने लगाई तो उन्होंने 100 रुपये लिए। ये रोड पे पार्किंग लग रहा है आपको? नहीं, पार्किंग तो नहीं। तो फिर पैसे दिए ना आपने? वो पर लिया ना उन्होंने, एक रस्सी बांध रखी थी यहाँ पे, अभी की छोड़ ली उन्होंने। पार्किंग करो 100 रुपये दो और साइड में यहाँ खड़ी करो, बाकी 100 रुपये हो तो गाड़ी खड़ी करना, बाकी मत करना। क्या बोल रहे थे? और तो कुछ नहीं, आराम से दर्शन करके आओ, पूरी जिम्मेदारी हमारी, तो आपको कोई परेशान नहीं ये करेगा। कहाँ पे गाड़ी लगाई है आपने? ये पावागढ़ के नीचे मेन रोड में खड़ी है। यहाँ पार्किंग है कुछ? नहीं, पार्किंग का बोर्ड तो नहीं दिखा है यहाँ पे। વ્યવસ્થા બિલકુલ છે નહીં. રસ્તામાં ફરીને આગળ રસ્તો બી બંધ કરી આપેલો હતો
આગળ તે ફરી કરીને આવ્યા છે અને આજુબાજુ જે પાર્કિંગ કરવું હોય તે પૈસા બી માંગી લે છે આ લોકો. સમજો ગવર્મેન્ટના ઉપર વિચાર કરવું પડે. આટલું મોટું મંદિર છે એના ઉપર જોવા માટે એટલું ધ્યાન દેવું પડે સરકારને. અહીંયા ગવર્મેન્ટે મોટું પાર્કિંગ કરવું જોઈએ કે નહીં? કેટલા યાત્રિકો આવતા હશે? શું માનો? મોસ્ટલી રોજના આઈ થિંક શુક્ર શનિ રવિવાર તો મોર 10,000 ઉપર પબ્લિક આવતી હશે ડેલી. હમણાં જોવામાં જ ગાડી તમે લાવો ને આ 4,000 થી 5,000 ગાડી ઉભી છે. શું માનો ગવર્મેન્ટને શું કહેવા માંગે છે? ગવર્મેન્ટને એકવાર પાર્કિંગની વ્યવસ્થા ખાસ કરવી જોઈએ. યાત્રીઓ માટે તો ધ્યાન રાખવું પડે. અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી છે. એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે. અહીંયા રાખવાના પૈસા હોય છે. તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે. કારણ કે આ પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે. અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી. દેવનાથ બાપુ, આ દર્શકો છે આ વીટીવી ન્યૂઝ સમક્ષ જે લોકોએ પોતાની વ્યથા છે તે ઠાલવી છે, યાત્રાધામ જેવા પવિત્ર સ્થળે આવીને હવે આ લોકો નારાજગી લઈને પાછા પરત ફરી રહ્યા છે. ચોક્કસ એમની નારાજગી વ્યાજબી છે. કેમ કે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે ને તમે ત્યાં તમારે વ્યક્તિગત લૂંટ મચાવી રાખી છે તો એ બિલકુલ ગેરવ્યાજબી છે. નારાજગી તો વ્યક્ત કરવી પણ જરૂરી છે. હવે તમે આના અહીંયા શાના પૈસા લાવો છો? શું તમારો અહીંયા જમીનો છે? હા, અને આવી અગર ક્યાં પણ પ્રોબ્લેમ ઉભી થાય છે તો મંદિર મેનેજમેન્ટને ધ્યાન આપવું જોઈએ કે લોકો મંદિર માટે આવે છે, કોઈ વ્યક્તિ માટે નથી આવતા. જ્યાં ભગવાન છે એના દર્શન કરવા માટે આવે છે, કોઈ વ્યક્તિ માટે નથી આવતા. તો મંદિર મેનેજમેન્ટને આ વ્યવસ્થા કરવી જરૂરી છે કે લોકો દર્શન કરવા આવે છે એના વાહનના માટે આપણે શું જગ્યા રાખી છે, આપણે શું એની વ્યવસ્થા કરી છે. એટલે વ્યવસ્થાની તો વાત દૂર રહી, તમે તમારી રીતે પોતાની વ્યક્તિગત લૂંટ બચાવી રાખી છે. બિલકુલ ગેરવ્યાજબી છે અને આ બિલકુલ બંધ થવો જોઈએ. અને શાસને અને પ્રશાસને બે એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે કે લોકોને ત્યાં હેરાન કરવામાં આવી રહ્યા છે, લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે, ત્યાં લૂંટ બચાવી રહ્યા છે. તો શાસન પ્રશાસનને પણ ધ્યાન આપવાનું જરૂરી છે. બિલકુલ દેવનાથ બાપુ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે આ પ્રકારની ઉઘાડી લૂંટ ચાલી રહી છે જેમાં હવે તંત્રએ કાર્યવાહી કરવી પડશે.